જી હા બેન નમસ્કાર. આપણે આજે આવ્યા છીએ જીરાની ખેતીમાં. તો તમે જોઈ શકો છો કેટલો શાનદાર ફાલ લાગેલો છે એના ઉપર. ઘઉંના દાણા જેટલો મતલબ જીરાનો ફાલ લાગેલો છે, તમે જોઈ શકો છો. એટલો શાનદાર જીરો છે. તો આવો આપણે ખેડૂતને પૂછીએ કે એમને આ જીરાની અંદર આવું તે શું ઉપયોગ કરેલ છે, તો એમાં રિઝલ્ટ આટલો પાવરફુલ મળે છે. આટલો જબરજસ્ત ફાલ તમે દેખી રહ્યા છો. કોરો ફાલ જ નકરો ફાલ આવેલો છે ઉપર. તો આવો આપણે પૂછીએ. ભગજીભાઈ રામ રામ. રામ 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 રામ. ભગજીભાઈ, તમે આમાં શું એવો ઉપયોગ કર્યો છે તો તમારા ઇલાકામાં આવો ફર્સ્ટ નંબર જીરો તમારો થયો છે? એમાં આપણે દર વર્ષે તો અંગ્રેજી દવાઓ નાખીએ છીએ. બરોબર. આ વર્ષે મેં શરૂઆતમાં IMC નો એગ્રી બુસ્ટર પ્રોડક્ટ નાખ્યો. બરોબર. પછી ફૂલ આવ્યા શરૂ થયા ને પછી આ ફ્લાવર કેર. બરોબર. આર્યો ફ્લાવર કેર અને એક્ટિવેટર. બરોબર છે. આ બેના સ્પ્રે કર્યા છે. બરોબર. કેટલા સ્પ્રે કર્યા? 2 સ્પ્રે કર્યા છે, ફક્ત 2 સ્પ્રે. બરોબર. તોય આવો જબરદસ્ત મને રિઝલ્ટ મળ્યો. પહેલા આવી ખબર નહોતી, નકર હું 3 સ્પ્રે કરવાનો હતો. તો એના કરતા કઈ ગુણા વધારે મને રિઝલ્ટ મળવાનો હતો, એ વિશ્વાસ હતો. બરોબર. અને આ દેખાય જ છે આપણને. બરોબર છે. તો હવે તમે આ ફ્લાવર કેર ગઈ સાલ વાપર્યું હતું કે આ સાલ પહેલી વાર? આ સાલ પહેલી વાર જ વાપર્યો છે. ગઈ સાલે ખાલી સાંભળ્યો હતો કે આવું રિઝલ્ટ છે, તો આપણે મેં કીધું ટ્રાય કરીએ આની. સરસ સરસ. અને જબરદસ્ત રિઝલ્ટ. તો રાજસ્થાનની અંદર તમે છો, તો રાજસ્થાનમાં બીજા ખેડૂતોને શું કહેવા માંગો છો નેક્સ્ટ આવતી સિઝનમાં કે તમે શું કરશો? હું આજ કહું છું કે મને એવું લાગ્યું આપણે અંગ્રેજી દવાઓ વાપરીએ એના કરતા સસ્તું પણ પડે છે. બરોબર. અને સારું પણ છે. સરસ. બહુ મહેનત પણ નહીં. એમાં ફલાણો નાખવું ને વધારે નખાઈ ગયો ઓછો નખાઈ ગયો એવું એમાં કાંઈ નથી. વધારે નખાય તોય કોઈ નુકસાન નહીં, અને ઓછો નખાય તોય કોઈ નુકસાન. ફાયદો મળવાનો જ છે. સરસ સરસ સરસ. તો આ ભગજીભાઈ છે, ગુંદરની બાજુમાં શેડિયા ગામ આવેલું છે, નેળે નાડા કહે છે, ત્યાં આગળ એમનું ખેતર છે. અને કોઈને પણ જીરો જોવો હોય તો જોવા આવી શકે છે અહીંયા. આ સાલ 2025માં એમને આટલું જબરજસ્ત જીરું છે. આ જીરો તો બહુ વર્ષોથી વાવી રહ્યા છે, પણ તમે આ સાલનું જીરો તમે જોઈ શકો છો કે આના દાણા કેટલા ભરાવદાર દાણા, કેટલા મોટા દાણા આવેલા છે, એ તમે જુઓ છો. ખાસ જબરજસ્ત ફ્લાવરિંગ અને ઉપર ડબલ લેયર લાગેલી છે ફાલની. તો આપણે દરેક ખેડૂતને કહેવા માગીએ છીએ કે આપણા ખેતરની અંદર પેસ્ટિસાઇડ દવા ન નાખી અને IMCનો એગ્રો બુસ્ટર, એક્ટિવેટર અને ફ્લાવર કેર નાખી અને મબલક પાક આપણે લઈ શકીએ છીએ. વેરી નાઇસ. ગુડ IMC.